હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે આપણે કોઈ પણ અસમતાઓ માટે આપણે વ્યાપક ઉકેલ કઈ રીતે શોધી શકતા હતા। આ વિડીયોની અંદર સેમ આપણે એ જ વસ્તુ શોધવાની છે કે અસમતાઓ આપણને આપેલી હશે તેના માટે આપણે x માટે વ્યાપક ઉકેલ શોધવાનો કીધો હશે। તો આપણે સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 11, 12 અને 13નું સોલ્યુશન જોવાનું છે કે તે અસમતાઓ આપેલી હશે તે અસમતાઓ માટે આપણે એના વ્યાપક ઉકેલ શોધીને આપવાના કીધા હશે। તો તમે જુઓ વિડીયો કે કઈ રીતે આપણે એના વ્યાપક ઉકેલ શોધી શકીએ અને અસમતાઓને સોલ્વ કરી શકીએ। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 11 આપેલો છે કે અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શોધો। 3 × x - 2 / 5 <= 5 × 2x - x / 3 આવી આપણે અસમતા આપેલી છે તો તેનો આપણે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શોધવાનો કીધો છે। તો સૌથી પહેલાં તમારે અંદર ગુણાવી દેવાનું, બરાબર છે। 3 ને આ બાજુ, 5 ને ઓલી બાજુ, બરાબર છે। તો તમને એના અંશ અને છેદ નીકળી જાય, અને અંશ અને છેદ નીકળી જાય, બરાબર છે। પછી આપણે જે 9 છે તેને અંદર ગુણાવી દો અને 5 છે એને અંદર ગુણાવી દઈએ તો શું થશે? 9x - 18 + 25x <= 50 એમનેમ, કેમ કે 25 + x થશે તો ઓલા 25x માઇનસ ઉડી જશે તો તે 34x - 18 <= 50, બરાબર છે। તો શું થશે? 34x <= 50 + 18, કેમ કે ઓલા 15 છે 18 આ બાજુ આવશે એટલે પ્લસ થશે તો 34x <= 68। તો તમારે સિમ્પલ શું કરવાનું? 34x / 34 <= 68/34, કેમ કે આપણે x ને લઈ આવવું છે સિંગલ એટલા માટે। તો x <= 2 માટે 2 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ આપેલ અસમતા, બરાબર છે, મતલબ તેનો ગણ થશે। જે આપેલી અસમતા છે તેનો ગણ થશે, મતલબ માંગેલ ગણ બરાબર શું થશે? તો -ઇન્ફિનિટી થી +2 સુધી। એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 12 આપેલો છે, એમાં પણ આપણે સેમ વાસ્તવિક સંખ્યા x નો ઉકેલ શોધવાનું કીધું છે કે 1/2 × 3x / 5 + 4 <= 1/3 × x - 6 આપણે આવું આપેલું છે તો તેનો આપણે ઉકેલ શોધવાનું સિમ્પલ કીધું છે। તો 3x / 5 + 4 <= 2x - 6, બરાબર છે। આ 2 ક્યાંથી આવ્યા તો તમને ખબર પડી જ ગઈ છે કે 3 સામે ગુણાવી દીધા અને 2 અહીંયા ગુણાવી દીધા તો 9x/5 + 12 <= 2x - 12, બરાબર છે। તો અહીંયા શું વધશે? 12 + 12, બરાબર છે। 2x - 9x/5, અચલ પદ એક બાજુ ચલવાળા પદ, બરાબર છે। તો 24 <= 10x - 9x/5, બરાબર આ રીતે થાય, કેમ કે આપણે 5 એનો લસા લઈ લીધો છે। તો 24 <= x/5, બરાબર છે। તો x ને આ બાજુ ગુણાવીએ, આપણે 5 ને આ બાજુ ગુણાવી દો તો x = 120, મતલબ 120। તો માટે 120 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ આપેલ અસમતા મતલબ તેનો ગણ થશે। આપેલ અસમતા છે જે એ અસમતાનો ગણ શું થશે? 20 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ। તો માંગેલ ગણ બરાબર શું થશે? તો થશે -ઇન્ફિનિટી થી 120 ધન સુધી। હવે આપણે એક્ઝામ્પલ નંબર 13 જોઈએ કે તેની અંદર એક અસમતા આપેલી છે, તેને આપણે એક વાસ્તવિક સંખ્યા x નો ઉકેલ શોધવાનું કીધું છે।
તો 2 ઇન્ટુ 2x પ્લસ 3 માઇનસ 10 લેસ દેન 6 ઇન્ટુ x માઇનસ 2. હવે આપણે અહીંયા શું છે અંદર ગુણાવી દો સૌથી પહેલાં 4x પ્લસ 6 માઇનસ 10 લેસ દેન x 6x માઇનસ 12 બરાબર છે. તો અહીંયા 4x માઇનસ 4 લેસ દેન 6x માઇનસ 12 બરાબર છે. હવે તમે આને લઈ લો તો શું થશે -4 પ્લસ 12 અહીંયા શું થશે 6x માઇનસ 4x બરાબર છે. તો અહીંયા શું વધશે +8 અને અહીંયા વધશે 2x. તો અહીંયા થશે x ઇઝ ઇક્વલ ટુ 4. તો મતલબ થશે 4થી નાની, કેમ કે લેસ દેન છે એટલા માટે 4થી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ આપેલ અસમતાઓનો મતલબ તેનો ગણ થશે. બરાબર છે કે 4થી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ. તો માંગેલ ગણ બરાબર શું થશે? માંગેલ ગણ ઇઝ ઇક્વલ ટુ 4 થી ઇન્ફિનિટી.